અમારે કાનુડો જો જમવા બેસી ગયો છે. પેલો થાળ કાનુડાને ધરી દીધો. હે કાનુડા, તોફાની કાનુડો કે ડાયો? હે તોફાની કે ડાયો? મને ખબર તોફાની. બે ત્રણ દિવસથી કહેતો હતો ભાત કરી દે, ભાત કરી દે. વચમાં ભૂલી ગયો, કાલ પાછો યાદ ચડી ગયો. 2-3 દિવસ પહેલાં કહેતો હતો ત્યાં એક દી પાછો વચમાં ભૂલી ગયો, ત્યાં કાલ પાછું સંભાળ્યું, હાંજે સંભાળી દીધું. કા મમ્મી ભાત બનાવજે નહીં તો કહેતી હતી ને, હું કંઈક બનાવવાનું. હું હશે આજ મેં કીધું કંઈક નવીન બનાવવાનું કહેતો છે. તો કે વઘારેલા ભાત અને અમારું જોઈએ થોડુંક રાંધવું બાકી છે, તૈયાર કરીને મૂક્યું છે. અને જઈને પહેલાં મેં ભાત બનાવી દઉં ને, ઠરી જાય તો ખાતો થાય. 11:15 થઈ ગયા છે અને અમારા જુવારા છે ઉગી ગયા છે. 2 દી અંદર રાખ્યા હતા, બસ બહાર કાઢી લીધા. અચ્છા, આમાં બહુ સરસ હોય ગયા છે, મસ્ત આમાં ઘાટતા હોય ને એવા, અને આમાં પતલા પતલા હોય ગયા છે વાટકામાં. પાણી બધું સૂંઘી લે ને વધારાનું. મેં પછી એક આમાં વાવ્યા, આમાં પહેલાં વાવ્યા, પછી મને એમ થયું લાવીને આમાં વાવી દઉં. આમાં નીકળે છે એટલે અસલ થાય આમાં ઘાટા. આમાં તો ઉગે એવા હાચા દેખાય તો છે એમ તો. થોડોક મેં કીધું વાહરવાય મૂકવું, અને તડકો થોડોક આવે ને, 2-3 દિવસથી ઢગશે, તડકો આવતો નથી. હજી વરસાદમાં નથી મૂક્યા, ભીનું છે ને, એકાદ દી જે પાવા નથી. પછી પાછો વરસાદ આવતો છે ને, ઝરમર તૈયાર મૂકીશ. ઝીણા સાટા, નગર મોટામાં પાછા પાણી વધારે લાગી જાય, પીળા થઈ જાય. અને મોટા સાટા કરે તો પાછું દબડાઈ જાય, થાય નહીં. જય મોગલ, સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. તમારા જયભાઈ જમવા બેઠા છીએ અને હું અહીંયા પાસે બેઠીશ થોડીક વાર. મારે હજી રાંધવું બાકી છે, શાક રોટલીને કરું, તૈયાર કરીને બધું મૂકું છું. ચોળાનું શાક બનાવું છું અને એકાદું નાખીશ બટેટું, એકાદું નાખીશ રીંગણું. એ પહેલાં જઈને જમાડી લો, પછી એને બધું તૈયાર કરીને મૂકું. નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે અને નાસ્તો કરી લીધો, પાણી ભરી લીધું. થોડીક વાર એને કંઈક જોતું કારો હોય તો ઘડીક બેવું અને પછી શાક રોટલા હું બનાવવા માંડું. અત્યારે જો 8 થઈ ગયો છે અને વાત જોઈ પણ કાંઈ આવ્યા નહીં. પછી મેં તો વાઈટ જોઈને જમી લીધું અને હવે મારે છે ગુલાબ નાખવા છે. સવારે હું સફેદ ગુલાબ લઈ આવી છે. વરસાદ જો બહુ અંધારું છે અત્યારે તો. મૂકી દીધું. અહીંયા જવાથી અહીં નાખ્યા હતા ને તો ઉગ્યા નથી, એટલે પાછા નાખવા. વરસાદ આવે એમ છે, મોટા મોટા સાથે અંધાર તો બહુ ચડ્યો છે, આવશે એવું લાગે છે. તડી લઈ લો. આ તો મસ્ત થઈ ગયા, સરસ મજાના પાંદડા કેવા મોટા મોટા. ઓલામાં નાખીએ ને કુંડામાં તો થાય નહીં બહુ. એમાં હવે પારવા રહી. આમાં જો આમાં નાખ્યા પછી આવડા મોટા પાન થતા જ નહીં. જો કેવડા થઈ. અને આ છે રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. બે કુંડા તૈયાર થઈ ગયા છે. બોટલમાં નાખ્યો એ તૈયાર થઈ ગયા છે. બધા નવા ફૂટવા મને અને આ રેડી થઈ ગયું છે. આમાંય ફૂલ આવશે, કળિયું આવી ગઈ છે બધામાં. અને આમાંય કળિયું છે, એમાં નાની છે, આ છે મોટી, આ છે, આ છે. મોટી મોટી કળી હોય છે. થોડાક અહીંયા નાખાશે એ તો એ ચોટી જ ગયા છે, વરસાદ છે. આ બીજા જે નાખાશે ને એનું બહુ નક્કી નહીં. અહીંયા નાખવા નાખતા આ થયા નથી, એટલે અહીંયા નાખું ને તો કદાચ આ ન થાય ને તો કાઢી નાખી શકશે. પેલા એલોવેરા લઈ આવું ને લગાવીને પછી કાંઈ નહીં લગાવીને વાવીએ ને તો
જો આ રીતના તળીને નાખ્યા છે કયા એ કયા અને આ વખતે છે ને એકદમ પાતળી દાંડી વાળી લાવીશું. આ છે ને જાડામાં વાર લાગે મૂળિયા થતા, મૂળિયા ન મૂકે ને અહીંથી ઉકાઈ જાય. સવાય ઉકાઈ ગયું. આ પાછું થાય તો થાય એ છે. આ છે એટલે વખતે હાવ પતળા જ લાવીશું. ફૂકાઈ જ ગયા છે આ તો હાવ હવે એ નક્કી નહીં. ગુલાબા ફેટા પછી એક આમાં આવ્યું હતું અહીંયા પછી કળિયું દેખાતી નથી હજી, વાર લાગશે થોડી. વ્રત ને આવું આવે તો હજી તૈયાર નહીં થાય. હવે છે ને થોડાક દુધિયા બે ને એવું છે ને વરસાદ ચાલુ રહે. કેટલા દિવસ ત્યાં નાખો એમ કહેતી હતી, હજી સુધી નથી નાખ્યું. એમ કે વર્ષમાં વરસાદ કેટલા દિવસ સુધી આવ્યો જ નહીં, એટલે પછી વાવવાનું બધું મેં બંધ રાખ્યું, કાંઈ સોંપ્યું જ નહોતું. એટલે વાત છે ને એનો બધાનો વારો. જો અપરાજિતાને વેલ નાખી હતી બે થઈ ગઈ છે, નાખ્યા હતા એટલા જ બે થયા છે. બે જો પાછા થયા અહીંયા બે અહીંયા થઈ જશે. જો અહીંયા છે ને બધા મોટા વેલાવાળા હોય ને એ બધા અહીંયા નાખવા છે. એટલે આ જો આ નળિયા છે ને ઉપર ચડી જાય ને તો કંઈક થવું હોય તો થાય. દૂધિયા એ નાખું. તુરિયાના અહીંયા નાખી દો. બે ગલકાના નાખો અહીંયા. બધે નાખવું તો શું પણ પાણી પાવામાં મારે બહુ તકલીફ થાય. બધે અલગ અલગ પાવું ખરીને જો આમ નાખું બકાલા ભેગું તો વહેલાથી અઘોસર થાય. અહીંયા નાખું તો ચડી જાય ઉપર, અઘોસર થાય નહીં. નકર છે ને કંઈક મૂકવું પડે, વહેલા ચડે એવું જ કરવું પડે. અહીંયા જ નાખી દો, થવા હોય એટલે થઈ જાય. થોડુંક બધું સારું કરી નાખી જાય. આવડા બર્તન લેવા છે ને વરસાદને પલળી ગયા. અહીંયા છે ને એક લાઈન એવો વિચાર છે તુઈરની કરી નાખું, હળંગ એક લાઈન કરી નાખું ને એક બાજુ રે. બધા ઝાડવું નથી એટલે કદાચ વાહરી થઈ જાય. ને ઝાડવું હતું એ કાંઈ બકાલું નહોતું થતું. પેલા છે ને પાવડેથી બધી ખોળી નાખું ધૂળ. ઘરે છે તો આને કામ હોપી દીધું.
થોડી પોળી કરી દે ને તો બકાલું વાવી દઉં. પછી વાલોળ, ચોળા, ભીંડો, પછી બકાલું છે, વાલ છે, હજી વાલના બી છે. સીફડાના થોડાક રાખ્યા, થોડાક ઓલી બાજુ નાખી દીધા. અને એ બાજુ જો તુરિયા, ગલકા અને દૂધી, અને આ બાજુ તુવેર. એટલામાં તુવેર નાખી, એટલી વસ્તુ નાખી દીધી. હવે બહુ વહેલા ને એવું ન થાય ને, નાના નાના વહેલા થાય ને આ બાજુ ચોળાના વાલના એને બહુ વહેલા ન હાલે, એટલે એ બધું આ બાજુ નાખવાનું. ખાતર જ છે બધું, જો પાંદડા ને બધું ફળગાવ્યું હોય એને. અમારે જો હવે બે વરસાદ કંઈક સારો આવ્યો, મોટા મોટા છાંટે ને હવે નેવાધાર થઈ ગઈ. નકર તો વરસાદ આવતો હતો 2-3 દિવસથી, પણ છાંટા જ આવે, આમ નેવાધાર ન થાય એટલો હાવ. અત્યારે એટલો બધો છે નહીં, પણ મોટા છાંટે એમ કે રોજ કરતાં વધારે થોડોક કહેવાય. અને જો સવારના મારા કપડાં છે ને, કામ સવારમાં બીજું ભેગું થઈ ગયું હતું તો રહી ગયા હતા. અત્યારમાં જો કપડાં ધોયા, વાસણ અડધા ઉટકી નાખ્યા હતા, અને પપ્પા આવ્યા પહેલાં, અને અડધા જઈને જમાડી ઉટકી નાખ્યા હતા. અને થોડા ઘણા હતા બધું મસાલું ડબલાને એવું કાઢ્યું હતું, મસાલાના બધા એને થોડાક રહી ગયા હતા. એ જો બધા અત્યારે ઉટક્યા, ડબ્બા પેટી ને ઘઉંની કોથળીઓ ને એવું બધું ઉટક્યું. ને આ બાજુ સંડાસ બાથરૂમ ને એવું બધું પાણી ચાલુ પાણી હતું ને, તો ઢહડીને જોયું. એટલે આનીથી ધોતી હતી ને તે બહુ સરસ મજાનું સાફ થઈ ગયું છે. આમ કડક એ છે ને મોટું છે ને એટલે એકદમ કામ થઈ જાય. એ આ બાથરૂમ ને એવું અસલ આમ ચમકવાનું એવું, અંદર બધે ઢહડીને ધોયું, બાય ધોયું, ચોકડી આ ચોકડી, અને આ જો ટાંકીએ જે સેવાળ હતો ને એમાંય ઢહડી નાખ્યું. એ સાફ થઈ ગયું. ક્યાં જવું? કેટલા વાગી ગયા? એટલા બધા થઈ ગયા? 10 વાગે છે. મને યાદ ને બોલો, કામમાં ને કામમાં બધું પાસ થઈ ગયા. તો હાલો જઈને લેવા જાય. આજ મારે એ ઉપાધિ નથી ઘરે છે એટલે મારે લેવા જવું પડે. બધું ઉઠી ત્યારનું 3 વાગ્યાનું કામ બધું હાલતું હતું. જો પાણી આવ્યું એટલે ગોળા ને મેલ બેડું ને બધું ઢોળીને સાફ ઉટકીને કર્યું. પછી અહીંયા જે પાણી કાયમ ઢોળાતું હોય ને 4 થઈ ગયો, 4 થઈ ગયો તો. અને આમે તે કાયમ વરસાદ આવતો હોય તો આમ સાટા જણ ને ઉડીને આવતું તો ભેજવાળું રહી. સેવાળ થઈ ગયો છે અહીંયા, સેવાળ તો થોડુંક અહીંયા તો જેવું કે આ ટાંકી આખી સેવાળ હતી, જાય પણ સમજી ગયો. અહીંયા બધે ઢોળીને સાફ કર્યું. ઓલી બાજુ બાથરૂમ ને સંડાસ ને 2 ઢોળી સાફ કરી નાખ્યું. પગથિયા આ બાજુ પગથિયા નકરો સેવાળ હોય, પગ મૂકીને તો એ લપશે, કેમ કે પાણી નૈયા વરસાદમાં ભેરું રહે છે. ને પલાળતા થોડુંક કામ બાકી રહ્યું ને ત્યાં વરસાદ આવી ગયો. તો વરસાદમાં નળ આવતો હતો તો એની લીધેથી નહીં, તે થોડીક બધું સાફ કરતી હતી, ઉડ્યા હોય સાટા. અને પાછો બાકી રહ્યું થોડાક કામમાં વરસાદ આવી ગયો, એ બધું ઢાંકતી હતી, હરખું કરતી હતી. અને લોટની 2 કોથળી હતી ને ધોતી, ત્યાં વરસાદ આવી ગયો. આખી એમ ટાઢી થઈ ગઈ છું, કપડાં થઈ ગયા લીલા હાવ. આ કામ તો બધું સવારમાં થઈ ગયું હતું મારે, બકાલાનું ને એવું. બપોર વસાડ સવાર નહીં પણ બપોર વસાડે બધું કર્યું. અને પછી એને પપ્પા આવ્યા ને તો મેં તો મોડું 1:30 થઈ ગયો એટલે જમવા બેસી ગઈ હતી. પછી આ કામ કરતી ત્યાં એ આવ્યા તો એ આવીને જમવા ન બેઠા, અને હારે બધી મદદ કરી મને. અહીંથી તો વન તુલસીને બધું કાપી નાખ્યું, અને આ બધું એટલું ઢગલો પોળો કરી દીધો એટલે મેં બકાલું એમાં વાવી દીધું. અને હવે જો અત્યારે આ કામ લેવાનું હતું, પણ પાણી ચાલુ હતું ને તો ચાલુ પાણી જે થાય કામ એ તો કરવું જ પડે. કેમ કે જો પીવાનું વાપરવાનું બધું પાણી ભરવાનું હતું, કપડાં વાસણ અને બધું સાફ કરવાનું, એ અત્યારે ચાલુ વરસાદે ફટાફટ થઈ ગયું. એટલે આ જો વરસાદ આવી ગયો ને તો એટલું રહી ગયું, નકર એ જો આ કામ એને લીમડો ને એ બધું એ કાપી નાખે. અને અહીંયા એટલું બધું ખોજ નથી, થોડુંક ચા મઠ નાખ્યા હતા ને ઉગ્યા છે એટલા, આ બધું વાળવાનું
એટલું હતું. આમાં તો બધી ઠેઠ લગી સાફ કરી નાખ્યું હતું મેં. સવારે વાળીને બધા કચરા ભરી, કચરાની ગાડી આવીને બધા ભરીને નાખી દીધા. એટલે ઠેઠ લગી અહીંયા નળિયા લગી ઠેઠ હાવ સાફ કરી નાખ્યું હતું વાળીને બધી. ને ઓલી બાજુ જો કાલે છોકરાઓ રમતા હતા ત્યાં આખો ઢગલો ઠેઠ રસ્તામાં હતો એટલો કરી નાખ્યો તો વેકરો પોળો. જો અહીંયા ખૂણામાં છે તુલસી માર્યા ને ત્યાં ખૂણામાં ઠેઠ રસ્તામાં કરી નાખ્યો હતો. ત્યાં એ તો કાલે એને પપ્પા હાંજે આવ્યા ને તો 7:30 પોણા 8 જેવું થઈ ગયું, અંધારું થઈ ગયું હતું ને તો એને બધું પાવડે પાવડે વેકરો બધું. એટલે હવે જો બધું વેકરો થોડો ભેગો તો કરી લીધેલો હતો બધો. હાવ થોડો ઉડેલો હોય ને ઠેઠથી વાળવાનું લીધું હતું. એમ તો વાળવાનું કાયમ જેમ કે હોય જ ઠેઠથી. છોકરાઓ રમતા હોય ને એટલે વેકરો બધે ઉડાડી નાખ્યો ને પગલા કર્યું એટલે ઠેઠથી. હવે પાંદડાને એવું ઓછું પડે જો અત્યારે એ નથી, નકરું પાંદડું જ પડ્યું હોય. તે ત્યાંથી કેટલી વાળવાનું લીધું હતું ત્યાં અહીંયા એટલામાં રાખ્યું, બાકી થોડુંક એવું એ જો અહીંયા એટલામાં એ મારે આ ખડને એવું ઉપાડવું હતું ને એટલે હવે એ કામ તો ન થયું. એમાં જઈ આગળ જો આવી જાય બીજું કામ થઈ ગયું છે હવે, પણ થોડુંક કામ છે ને મારે એક ગેસ ને એવું ત્યાં એક સાફ કરવાનું રહ્યું છે. એટલે એ ગેસ પાસે ત્યાં આનેથી છે ને ઢળીને ગેસ સાફ કરી નાખવું હોય ને આજુબાજુમાં બધું સાફ કરી નાખવું. અને જે ડબ્બા પેટીને એવું રાખું ને ત્યાંથી કાગળ બદલાવાના છે એ બદલી નાખું. ત્યાંથી એક તેલનો ડબ્બો ખાલી થઈ ગયો એ કાઢવાનો છે એટલે એ બધું કામ કરવાનું છે. એટલે વિડીયો ઉતારતી નથી ને આ જો બધું કર્યું ને વિડીયાનો કાંઈ ચાલુ વરસાદ હોય એટલે વિડીયો તો ઉતારાય નહીં. બધું કામ કરીને પછી ઉતારું છે હવે, સાફ સફાઈ કરીને પછી. અને પછી જો ટાઈમ વધે તો મારે એક કામ લેવાનું છે એ કરી નાખી. અને કાલ જો કપડાને એવું વધારાના ફાડ્યા એમાંથી થોડાક કપડાં રહી ગયા છે તોય કોટનના ને એવા હોય ને કુર્તાને એવું એ પણ એ હવે ન રહે કાલ વાત. એની બેન આવ્યા શું ભૂખાય ત્યાં લાગે હાલ ચાળેલો લોટ ને એવું નાખ્યું છે ને તગારામાં. ભાખરીનો લોટ હોય ભડકું દળાવેલું ચાળા નાખ્યું બહુ જાજુ તગારામાં નાખ્યું પલળી જાય પણ મેં ઢોરને દઈ દઈશ. મીંદડી જોવે હાલ રોટલી આપું હાલે. બીવે છે બચ્ચું છે ને બીવે આપણને એમ થાય કંઈક નાખીએ. ગેસ એ ઉટકાઈ ગયો છે મસ્તીનો અચલ સમકે એવો. અને આ બાજુ બધે પોતામાં દીધા છે બધી ઢગલીને. હવે આખાઈમાં એક સારું પોતું મારવાનું રહ્યું. જો ગેસનો બાટલો ત્યાં અસરનો લૂસીને સાફ કરી નાખ્યો છે હાર ચમકાઈ દીધો. અને અહીંયા બધી તેલનો ડબ્બો ને ઢેઢું હતું બધી સરસનું થઈ ગયું. નળીને બધું ઢળીને સાફ કરી નાખ્યું. જે 8 દી નથી થયા અહીંયા બધી સાફ કર્યું હતું ઢહળી. પાછું આમથું રસોડાનું કામ તો એવું બધું રીઢું થાય કે વઘારને ઉઠતો હોય એટલે સાફ તો કરવું જ પડે. ક્યારેક 8 દી વ્યા જાય, ક્યારેક 8 દી પહેલાંય સાફ કરવું પડે. વઘાર ઉડે એ પ્રમાણે હોય. અને અમારે પાછું રૂમમાં હોય એટલે કરવું જ પડે. રસોડું હોય તોય એમાં તો આમ કદાચ રસોડા પૂરતું જ હોય. અહીંયા તો અમારે બધું રૂમમાં હોય એટલે વઘાર બધે ઉડે એટલે સાફ કરવું પડે. થઈ ગયું મસ્તીનું ગોઠવવાનું રહ્યું. ને પપ્પાને કીધું છે પેપર લઈ આવે પછી મળે તો. દુકાને હમણાં બંધ કરી દીધું નકર તો ત્યાંથી દુકાનેથી લઈ આવી. એટલે નીચે પેસ્તી પાથરી દઉં ને આ બાજુ દિવાલમાં તે લગાવવાની છે એટલે હું રેઢું ન થાય એટલે લગી લાવે પછી બધું ગોઠવાય. પછી આ બાજુ પછી બધી પાછા પોતા મારવા છે. ફળિયામાં ના પાડીને ત્યાં અહીંયા રમવા મળ્યા જો રમવો એ પાકું જો. હા જેનુડાને પાછું હાથ પગને ઘડી કઈ શાંતિ જ નહીં, ઠેકડા જ મારતો હોય. કાં રમવાનું ને કાં ડિસ્કો કરવાનું. ઘડીક તો માંડ હાથમાં આમ બેઠા બેઠા તાળી મારવાની 5, 10, 15 રમ્યા. ત્યાં તો ઘડીક વારમાં ચાલુ કરી દીધું. હું કહું છું ફળિયામ નથી રમવું, વરસાદ છે નહીં રમતા. ઓસરીમાં આવ્યા પછી આમ તાલી મારવાનું કંઈક રમતા હતા. હું રમતા હતા 5, 10 કે 1, 2, 3, 4, 5 રામ 5, 10, 15, 20 રામ કહેવાની ને અમે રમતા એવું. વરસાદ વીધો કા
વધારે છે. શું જો હવારે અહીં વેચવા આવી હતી ને હામણે લીધી બે છે. ઓલી છે સારી જ છે, પણ આ બે મેં કીધું વરસાદની ધારીમાં લેવા જવું નહીં પલો હતા કદાચ થઈ રહ્યું તો બે લઈ આવીને મૂકી દીધી. હવે એને પપ્પા પેપર લઈ આવે ને તો વીટાળીને મૂકી દો. અને અમારા જયભાઈને જો ડ્રેસ પપ્પા લઈ આવ્યા છે. કાપડ લઈ આવ્યા છોકરાઓને આ વખતે આ ડ્રેસ છે. નુકસાન લાગે છે, ખજૂરાવાળું છે થોડુંક છે, ખજૂરો છે. દેખાડવું જોઈએ. આમ તો લીધું ત્યાં જ સેવડાવવા નાખવાનું છે. દેખાડી દે છે શર્ટનું કાપડ, આ પેન્ટનું. વધી ગયો તાર પપ્પા પલાળીને આવવાના છે. એ રિક્ષામાં ગયા પસાઈ રહી ગયા ને. હા એ ઓલા રિક્ષાવાળો છે ને ચેરાગીને હારી ગયા છે. ઓલા છોકરાને મૂકવા વાડીવાળા એટલે જ ગયા હોય. વાડીવાળા છોકરા જાય ને અત્યારે વાડીવાળા છોકરા ભણવા આવતા હોય ને એને મૂકવા ગયા છે. ચેરા ઘરે કીધું હોય નવરા બેઠા હોય તો હાલો એમ એટલે ગયા. વરસાદના પલાળીને ન આવે થારું. વધી ગયો છે હવે બહુ જ. મારે સમજાઈએ છે દફતરે એને પપ્પા લેવા ગયા હતા પણ થોડો થોડો પલળે ઘીનું એમને મૂકી દીધું ને પછી વરદી થાય ત્યાં કે તૂટી ગયું. પોપડી વળી જાય પછી પલાળે એટલે પાછા કે ને કેટલો વજન દફતરમાં તૂટી જ જાય ને વરદીએ. એવો આવતો નથી જે એવો એવો જ આવ્યો છે. કાંઈ પાણી ભેગા અમારે જય હાટું છે ને પપ્પા ખીચડી લઈ આવે. વરસાદ આવતો હતો ને તો જય ફોન કરીને ભાગ બંધ ખીચડી શું છે ઠેક મિક્સ કુરકુરિયા ઓલા ઊંધિયું હોય એવા સેવ મમરા. અને જો મારો ખજાનો મૂકતી હતી બધું કીધું ને બહાર 2-3 વસ્તુ પડી હતી ને બુટી હતી એક તનમનની બહાર પડ્યું હતું એ બધું મૂકતી હતી હરખું વ્યવસ્થિત. અત્યારે કંઈક ખોળવાનો ટાઈમ છે નહીં. આ તો એક જ ખોખું છે બાકી ઉપર તો બધા ખોખા બની ગયા. જો 2 બન્યા છે, ત્રીજું ચડે છે. જો અમારા પુડલા તૈયાર થવા માંડ્યા છે. હાલો છે ને વરસાદના ગરમા ગરમ પુડલા ખાવે. વરસાદે આવે જ જોરદારનો. ઉપાડો જ ગરમા ગરમ. હાલો બનાવતી જાવ તમે ખાતા જાઓ. ચા બનાવો છો? નહીં. જો અમારે થેપલા બની ગયા, ચા બનાવ્યો છે અને આને જો જમવાનું ચાલુ કરી દીધું અને 2-3 તો જો હું બનાવતી ત્યાં ખાઈ હતા ને કીધા એમને બે કેવાક બેના તીખા તીખા બેના કહેતા હતા ને તીખું તીખું કંઈક બનાવ્યું. હાલો છે બે જાઓ
हाँ, चाक I think they started the first ball wicket of Bennett जैसे the start किया जिनका रफ्तार है जो गति थी absolutely brilliant bowling as well. And the best thing was coming back after Bennett injury, है, just length पे वो गेंदबाजी कर रहे थे. हाँ, That line, very economical.